નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરિયા આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આપણી સિરીઝમાં લેક્ચર નંબર 35, 34 અને 33મો લેક્ચર છે એ આપણે સમાંતર શ્રેણી વિશે શીખ્યા. અને હવે આપણે જોવાની છે ટ્રેન, છુક ગાડી, ટ્રેન રિલેટેડ પહેલો લેક્ચર, કે જેમાં બધા જ MCQ છે એ માત્ર ને માત્ર ટ્રેન રિલેટેડ જ હશે. અને એ આપણે અલગ અલગ ટાઈપ્સના જે ક્વેશ્ચન પૂછાય છે એના પ્રકારે આપણે MCQ ગોઠવેલા છે. કે પેલા શરૂઆતમાં ખાલી અંતર, સમય, ઝડપ તમને ગોતવાની કીધી હશે, પછી બે ટ્રેનની વાત કરી હશે, ટ્રેન અને થાંભલા અથવા તો પ્લેટફોર્મની વાત કરેલી હશે, કે કોઈ વ્યક્તિની વાત કરેલી હશે, એને પસાર કરતા કેટલો સમય લાગે, બે ટ્રેન એકબીજાની વિરુદ્ધ દિશામાં આવે છે કે સામસામે આવે છે અથવા તો એક જ દિશામાં જાય છે, એ પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલાઓ જોતા જશું. આવો જોઈએ પહેલો MCQ. શું કે છે ભાઈ? 108 કિમી પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં રૂપાંતર કરવાના છે. ચલો, તો આના માટેની તો આપણને ખ્યાલ છે ભાઈ કે 108 હવે કિમી પ્રતિ કલાક હોય ત્યારે એને જો મીટર પ્રતિ સેકન્ડમાં રૂપાંતર કરવા હોય તો 1 કિલો એટલે 1000 થાય, 1000 મીટર. એના છેદમાં 1 કલાકની સેકન્ડ કેટલી થાય? તો કે મિત્રો 3600 સેકન્ડ થાય. ચલો, આ તમારો એકમ છે એ રૂપાંતર થઈ ગયો મીટર પ્રતિ સેકન્ડમાં. પણ અહીંયા આપણે આટલું બધું મૂલ્ય નહીં લખીએ, આ ખોટા મીંડા તો કેન્સલ જ થવાના છે. મીંડી ઉડાડી દઈએ. અહીંયા 5 દુ 10 અને 18 દુ ને 36. એનો મતલબ મિત્રો 5/18. આ શું થઈ ગયું? મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું. તો કિલોમીટર હોય, મીટરમાં જવા 5/18 મૂકવાના. અને આનાથી વિરુદ્ધ જો મીટર પ્રતિ સેકન્ડ હોય અને કિમી પ્રતિ કલાકમાં જવું હોય, શેમાં રૂપાંતરણ કરવું હોય? કિલોમીટર પ્રતિ કલાકમાં, તો આનાથી વિરુદ્ધ મૂકી દેવાનું, 18/5 કિલોમીટર પ્રતિ કલાક. તો આ આપણે મૂલ્ય યાદ રાખવાનું છે, કારણ કે આપણને જે ટ્રેનની ઝડપ આપી હશે ને એ કિમી પ્રતિ કલાકમાં આપી હશે. લંબાઈ, અંતર અને સમય છે એ મીટર અને સેકન્ડમાં આપેલું હશે, એટલે આપણે ફરજિયાતપણે કિલોમીટરને મીટરમાં રૂપાંતર કરવા પડશે. એટલે બધી જગ્યાએ આપણે 5/18 મૂકવા જ પડશે. ચલો ડન, આ વસ્તુ આપણે યાદ રાખીશું. પછી આગળ જરૂર પડશે આપણે સૂત્રની. તો ઝડપ ઇઝ ઇક્વલ ટુ થશે અંતરના છેદમાં સમય. બરોબર, ઝડપને આપણે s વડે દર્શાવીશું, અંતરને d વડે અને સમયને t વડે. s ઇઝ ઇક્વલ ટુ d ના છેદમાં t. હવે આના ઉપરથી બીજા સૂત્ર બને કે ભાઈ તમારે સમય જોઈ છે તો ઝડપને સમયને ચેન્જ કરી નાખો, એટલે અંતરના છેદમાં શું થઈ જશે? ઝડપ થઈ જશે. આનો મતલબ t ઇઝ ઇક્વલ ટુ d અપોન s, ડિસ્ટન્સ. અહીંયા ડિસ્ટન્સ એટલે અંતર છે ને એ તમારે કોના જેટલું લેવાનું છે? તો કે ભાઈ ટ્રેનની લંબાઈ. અથવા પ્લેટફોર્મની વાત કરી હોય તો એ પ્લેટફોર્મની લંબાઈ છે ને એ તમારા માટે કાપેલું શું થશે? અંતર થશે. એની આપણે ખાસ ધ્યાન રાખીશું. ચલો, હવે અંતર જોઈ છે તો અંતર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે ભાઈ ઝડપ એને ગુણ્યા સમય, એટલે d ઇઝ ઇક્વલ ટુ s ગુણ્યા t. ચલો, આ મુખ્ય આપણું સૂત્ર છે. ઓકે, હવે જ્યારે કોઈ વ્યક્તિની વાત કરેલી હોય તો વ્યક્તિને ભાઈ અંતર ન હોય, ખાલી એને ઝડપ હશે. એ વ્યક્તિ કયો, થાંભલો કયો, કોઈ વૃક્ષ કયો, બરોબર? તો એને પસાર કરવા માટે જે સમય લાગશે એ તમારે ડાયરેક્ટલી આ જ સૂત્ર ઉપરથી મળી જશે. સમય, અંતર, ઝડપ જે પણ કીધું હોય તે, કારણ કે એને કોઈ અંતર હોતું નથી. પણ જ્યારે પ્લેટફોર્મની વાત કરેલી હોય, ટ્રેનની વાત કરેલી હોય, ત્યારે જો ટ્રેન અને પ્લેટફોર્મની વાત આવે કે કોઈ ટનલની વાત આવે, કોઈ બ્રિજ, કોઈ નદીની વાત આવે, ત્યારે તમારે અંતરનો હંમેશા સરવાળો થશે. અંતરનો મતલબ જે તમને ટ્રેનની લંબાઈ, પુલની લંબાઈ આપી છે એ લંબાઈનો હંમેશા માટે શું આવશે? સરવાળો આવશે. ઓકે, આ પહેલી રીત. બીજું કે જો વિરુદ્ધ દિશામાં ટ્રેન હોય, ટ્રેન, વ્યક્તિ કેવી દિશામાં આવતો હોય? વિરુદ્ધ દિશામાં, તો તમારે ઝડપનો શું કરવાનો? સરવાળો. સૂત્ર આનું આ જ છે, એ આપણે જે તે પેટર્ન આવશે ત્યારે પાછું ભણશું. ઝડપનો સરવાળો. અને જો એક જ દિશામાં હોય એટલે સમાન દિશામાં હોય તો ઝડપની શું કરવાની? બાદબાકી કરવાની.
ઓકે, જો બંને એક જ દિશામાં જતા હોય તો તમારે ઝડપની બાદબાકી કરવાની, સામસામે આવે છે તો તમારે ઝડપનો શું કરવાનો છે? સરવાળો. બાકી મળશે આ જ સૂત્ર ઉપરથી. ચલો ડન. ઓકે, તો પેલો દાખલો આપણે ગણીએ. 108. ચલો ભાઈ, અહીંયા છે કિમી પ્રતિ કલાક. તો કિમી પ્રતિ કલાક છે તો 108 છે કિલોમીટરના મીટરમાં જવું છે તો 5/18 આપણે મૂકવા પડે. શું મૂકવું પડશે? 5/18 મૂકવા પડે ને? હા કે ના? યસ ઓર નો? તો ચલો અહીંયા તમે છેદ ઉડાડશો એટલે ડાયરેક્ટલી તમને સીધે સીધો આન્સર મળી જશે. કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી. 18 છક કેટલા થાય? 108 અને 6 પંચાને 30. ચલો ભાઈ, આ મીટર પ્રતિ સેકન્ડમાં થઈ ગયું કે 108 કિલોમીટર પ્રતિ કલાક હોય એટલે તમારો જવાબ શું થાય? તો કે ભાઈ 30 કિલોમીટર પ્રતિ કલાક થશે. ઓકે, તો તમને કરેક્ટ આન્સર શું મળી જશે ભાઈ? 30. વાર્તા પૂરી. આ કિલોમીટર ને મીટરમાં. હવે તમને અહીંયા કોઈ મીટર પ્રતિ સેકન્ડ આપ્યું છે, આ 30 મીટર પ્રતિ સેકન્ડ છે, આમાંથી કિલોમીટરમાં જવું છે તો 30 ગુણ્યા 18/5 મૂકી દો. હવે આ કિમી પ્રતિ કલાક થઈ ગયું. 5 છક 30, 18 છક 108. ચલો બંને રૂપાંતરણ થઈ ગયા. આ પ્રકારે તમારે કિલોમીટર ને મીટરમાં, મીટર ને કિલોમીટરમાં કન્વર્ટ કરવાના છે. ચલો ડન. નેક્સ્ટ એમસીક્યુ નંબર 2 જોઈએ આપણે. શું કહે છે ભાઈ એમસીક્યુ નંબર 2? કે 200 મીટર લાંબી એક ટ્રેનની લંબાઈ કેટલી કીધી છે? 200 મીટર. એક સિગ્નલને પસાર કરતા, ચલો લંબાઈ એટલે અંતર, ડિસ્ટન્સ તમને આપી દીધું. કેટલા મીટર છે? 200 મીટર. ટાઈમ કેટલો લાગે છે ભાઈ? તો કે 16 સેકન્ડનો સમય લાગે છે. તો ટ્રેનની આપણે ઝડપ ગોતવાની છે ભાઈ. ટ્રેનની શું ગોતવાની છે? ઝડપ ગોતવાની છે. પણ ઝડપમાં જો તમને કીધું કેટલા કિમી પ્રતિ કલાક હશે એટલે અહીંયા કન્વર્ટ તો કરવા જ પડશે. S = D/T. એટલે અહીંયા થશે 200/16. આવું થશે કે નહીં? પણ આટલા શું મળે? મીટર પ્રતિ સેકન્ડ મળે. મળે કે નહીં? પણ તમને શેમાં પૂછ્યું છે? કિલોમીટર પ્રતિ કલાકમાં. તો કિમી પ્રતિ કલાકમાં જવું છે તો ભાઈ અહીંયા જ સીધો ભાગાકાર હું પછી જ કરીશ. અહીંયા ડાયરેક્ટ મીટરના કિલોમીટરમાં એટલે શું મૂકીશું? 18/5 આટલા કિમી પ્રતિ કલાક. આ ડાયરેક્ટ કન્વર્ઝેશન થઈ ગયું એનું. કિલોમીટરમાં રૂપાંતરણ કરી દીધું સીધું જ. હવે છેદ ઉડાડો. ચલો અહીંયા થશે 8 દુ 16 અને અહીંયા થશે 9 દુ ને 18. અહીંયા થશે 5 ચોક ને 20 અને પાછળની મીંડી એટલે 40. અહીંયા છેદ ઉડાડો તો 8 પંચા 40 વૈધા 9 ગુણ્યા 5 એટલે 45 કિમી પ્રતિ કલાક. ચલો ભાઈ, તમારો કરેક્ટ આન્સર શું આવશે? 45 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે ઓપ્શન બી છે એ તમારો કરેક્ટ આન્સર બને. ચલો ડન. જો ડાયરેક્ટલી અહીંયા તમે છેદ ઉડાડીને પછી 18/5 મૂકશો, જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. ઓકે, લાસ્ટમાં તમારો આન્સર તો આ જ આવશે 45. તો 2 વખત એવું કરવું એના કરતા ડાયરેક્ટલી અહીંયા 18/5 મૂકી દેવાના અથવા 5/18 જ્યાં જરૂર પડે એ મુજબ મૂકી દેવાના. ચલો ડન. નેક્સ્ટ એમસીક્યુ નંબર 3. 72 મીટર લંબાઈની ટ્રેન. ચલો ભાઈ, ડિસ્ટન્સ આપી દીધું. કેટલા મીટર? 72 મીટર. એક સિગ્નલ પસાર કરતા 20 સેકન્ડ લાગે. ટી આપી દીધા 20 સેકન્ડ. તો અહીંયા પણ એની ઝડપ જ ગોતવાની છે. S = D/T. D એટલે 72 અને T એટલે 20. આ મળે તમને મીટર પ્રતિ સેકન્ડમાં. શેમાં મળે? મીટર પ્રતિ સેકન્ડ. પણ તમને શું કીધું છે? કિલોમીટર પ્રતિ કલાક. તો અહીંયા શું મૂકીશું? 18/5 કિમી પ્રતિ કલાક. ચલો રૂપાંતરણ થઈ ગયું. તો કે હા ભાઈ, રૂપાંતરણ થઈ જશે. આ મીટર પ્રતિ સેકન્ડમાં તમને આન્સર મળશે. પણ તમને શું કીધું છે? કેટલા કિમી પ્રતિ કલાક હશે? ચલો અહીંયા 10 દુને 20. અહીંયા થશે 9 દુને 18. હવે 72 ગુણ્યા 9. હવે આને 5 વડે એકેયને ભાંગી શકાશે નહીં. નહીં ભાંગી શકાય ને? તો કે 5 વડે એકેયને ડિવાઈડ કરી શકાતા નથી. અહીંયા અડધા થશે, અહીંયા અડધા કરો તો 5 થશે, અહીંયા થશે 36. ચલો 36 ગુણ્યા 9 એટલે 36 ગુણ્યા 9 કરો અને એને 25 વડે તમારે ભાગાકાર કરવાનો છે. બરોબર? તો 36 ગુણ્યા 9 એટલે 6 ને 9
54 વધી આવશે 5 6 તેરી 18 18 ને 5 23 18 ને 5 23 આ મળ્યા 234 એના છેદમાં 25 ભાઈ 25 વડે ભાગાકાર કરવો એના કરતા આ અંશ છે એને હું 4 વડે અને છેદને 4 વડે ગુણી દઉં તો કાંઈ ફેર પડે નહીં. હવે જો 4 વડે ગુણવા સેલા થઈ જશે ચોકે ચોકે 16 4 તેરી 12 ને 1 13 4 દુ 8 ને 1 9 936 મળ્યા છેદમાં થાય 25 ચોકું ને 100 એટલે આ મળે તમને 9.36. ચલો ભાઈ કેટલા કિલોમીટર પ્રતિ કલાક મળશે 9.36 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા ઓપ્શનમાં ટાઈપિંગ મિસ્ટેક છે ભાઈ ભૂલ છે એટલે અહીંયા જે એક જવાબ આવ્યો ને આપણે લખી નાખશું 9.36 ઓકે કિલોમીટર પ્રતિ કલાક. તમારે ભાઈ ઝડપથી મતલબ હતો તો અહીંયા તમને ઝડપ મળી ગઈ. ઓકે 20 સેકન્ડ લાગે છે અને એ જવાબ મળે 72 મીટર હતું એટલે મીટર પ્રતિ સેકન્ડમાં મળ્યું એને આપણે 18/5 મૂક્યા કારણ કે મીટર પ્રતિ સેકન્ડને શેમાં કન્વર્ટ કરવા હતા કિલોમીટર પ્રતિ કલાકમાં એટલે તમને આન્સર મળે 9.36. જો ગુણાકાર કરી નાખ્યા 25 વડે ભાગાકાર ન કર્યો 4 ગુણી દીધા અથવા એવું યાદ રાખવાનું 25 હોય એટલે 4 વડે ગુણી અને 2 પોઈન્ટ કાપી નાખવાના. ચલો ડન. તો અહીંયા કરેક્ટ આન્સર આવશે 9.36. નેક્સ્ટ MCQ નંબર 4 100 મીટર લંબાઈની અને 36 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી ટ્રેનને એક થોંભલાને પસાર કરતા કેટલો સમય લાગે પછી ટી ગોતવાના છે તો ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે D/S. સૂત્ર તો આપણને મગજમાં ફિક્સ કરી જ લેવાનું છે. ડી કેટલા મીટર છે 100 મીટર એના છેદમાં ઝડપ કેટલી છે ભાઈ 36 કિમી પ્રતિ કલાક પણ તમારે સમય સેકન્ડમાં જોશે કિલોમીટરને શેમાં કન્વર્ટ કરવા પડશે મીટરમાં તો ભાઈ કિલોમીટર છે એટલે અહીંયા શું લખાય 5/18 લખાશે કે નહીં પણ આ છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં જતો રહેશે કે નહીં તો 5/18 એટલે 18 ક્યાં આવી જાય અંશમાં આવી જાય. ચલો આ આન્સર ડાયરેક્ટ થઈ ગયો સેકન્ડમાં. સમય છે ને મીટર પ્રતિ સેકન્ડ ને આ મીટર ઉડી જશે એટલે સેકન્ડ વધે 18 દુ 36 2 પંચા 10 અને 1 મિનિટ અહીંયા 10 ની જાય એટલે 10 સેકન્ડ વધે. ચલો તો એ કરેક્ટ આન્સર શું આવશે ભાઈ ચલો અહીંયા થમ્સ અપ આવી ગયું. કેટલી સેકન્ડ આવશે 10 સેકન્ડનો સમય લાગશે. ફરીથી અહીંયા શું કર્યું તો કે ભાઈ 100 હતા અથવા તો આને આમ મૂકો સ્પીડ હતી 36 કિલોમીટર પ્રતિ કલાક તો એને ગુણાકાર કરવો પડે 5/18 એટલે અહીંયા તમે મૂકો તો 36 ગુણ્યા 5/18 પણ એ છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં જતો રહે. ચલો ડન. ઓકે તો કરેક્ટ આન્સર કેટલી સેકન્ડ આવશે ભાઈ 10 સેકન્ડ. નેક્સ્ટ MCQ નંબર 5 300 મીટર લાંબી ટ્રેન એક થાંભલાને અડધી મિનિટમાં ચલો ભાઈ ટી ઇઝ ઇક્વલ ટુ અડધી મિનિટ એટલે 1/2 મિનિટ કીધી છે તો 1/2 મિનિટ 1 મિનિટ એટલે 60 સેકન્ડ તો અડધી મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય 30 સેકન્ડ થાય કે નહીં. મિનિટ કલાક જે કાંઈ પણ હોય બધા તમારે સેકન્ડમાં રૂપાંતર કરવાના છે અને લંબાઈ આપી છે એટલે ડી ઇઝ ઇક્વલ ટુ 300 મીટર તો ટ્રેનની ઝડપ કેટલી હશે તો ભાઈ S ઇઝ ઇક્વલ ટુ D/T 300/30 એટલે મીંડી કેન્સલ તો આ 10 મીટર પ્રતિ સેકન્ડ મળે. ચલો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ 10 મીટર પ્રતિ સેકન્ડ. પણ અહીંયા તમને કાંઈક જો ઓપ્શનમાં એવું કીધું છે A અને B બોથ અહીંયા કિલોમીટર વાળી આપી છે મીટર વાળી આપી છે તો તમારે ચેક કરવું પડે કે ભાઈ આમાંથી કિલોમીટર વાળા એ કઈ ઓપ્શન આવતા નથી ને કેમ તો કે અહીં A અને B બંને આપેલું છે તો 36 આવી પણ શકે હા કે ના. ચલો મીટર પ્રતિ સેકન્ડ છે તો 10 ગુણ્યા 18/5 આ થઈ ગયું કિલોમીટર થઈ ગયા તો હા સાહેબ મળે 5 દુ 10 18 દુ ને 36 કિમી પ્રતિ કલાક. તો આ બંને તમારા કરેક્ટ આન્સર છે. ભાઈ મીટર પ્રતિ સેકન્ડમાં ગણો તો 10 આવે કિલોમીટરમાં ગણો તો 36 આવશે. ઓકે તો A અને B બંને સાચા આન્સર છે એટલે કરેક્ટ આન્સર શું આવે ડી આવે. સીધો ઉતાવળમાં ટીક નથી કરી નાખવાનો. લાસ્ટ ઓપ્શન ઉપરથી આપણને આઈડિયા આવ્યો કે ભાઈ આવું પણ બની શકે છે. ઓકે બાકી ડાયરેક્ટ 10 મળી જાય છે તો 10 નથી મળતા અહીં કિમી પ્રતિ કલાક કીધી છે તો આન્સર શું આવે 36 પણ અહીં 2 છે તો આપણો કરેક્ટ આન્સર શું આવશે A અને B બંને. ચલો ડન છે થમ્સ અપ. आगे की ओर बढ़ते हैं भाई MCQ नंबर 6
36 કિમી પ્રતિ કલાકની ઝડપે એક ટ્રેન થાંભલાને અડધી મિનિટમાં, હમણાં આપણે કીધું અડધી મિનિટ એટલે કેટલી સેકન્ડ? 30 સેકન્ડ. સ્પીડ કેટલી આપી છે ભાઈ? 36 કિમી પ્રતિ કલાક. તો ટ્રેનની લંબાઈ આપણે ગોતવાની છે. તો ભાઈ ડી ઇઝ ઇક્વલ ટુ શું થશે? એસ ગુણ્યા ટી થશે. આવું સ્પીડ કેટલી છે? તો કે 36 કિમી પ્રતિ કલાક છે. હવે એને મીટર પ્રતિ સેકન્ડમાં રૂપાંતર કરવા છે, તો અહીંયા મારે લખવું પડે 36 5 18. હમણાં આપણે આગળના એમસીક્યુમાં પણ કર્યું 36 હોય તો 10 આવે કે નહીં? તો કે સીધા પણ તમે 10 લખી શકો છો. એટલે અહીંયા મૂકશું 5/18. સમય કેટલી સેકન્ડ છે ભાઈ? અડધી મિનિટ એટલે 30 સેકન્ડ. ચલો 18 દુને 36, 2 પંચા 10 એને ગુણ્યા 30 એટલે 300 મીટર. તો ટ્રેનની લંબાઈ છે એ કેટલા મીટર આવે ભાઈ? 300 મીટર. એટલે કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? ઓપ્શન બી. 300 મીટર તમારી ટ્રેન છે એ છુક ગાડીની લંબાઈ હશે. જો હજી તો સિમ્પલ છે, ખાલી એસડીટી ઉપરથી ડાયરેક્ટલી આપણને આન્સર મળી જાય છે. આપણે બીજું કાંઈ એમાં કરવાનું નથી. ચલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 7. 100 મીટર લાંબી અને 180 ની સ્પીડે જાય છે મિત્રો ગતિ કરતી એક ટ્રેનને બાજુમાં રહેલ થાંભલાને પસાર કરતા કેટલો સમય લાગશે? તો અહીંયા તો તમને કહી દીધું છે, સમય જોઈ છે તો ડી અપોન શું થાય? એસ. અંતરના છેદમાં ઝડપ. તો ડી કેટલા છે ભાઈ? 100 છે. અંતર કેટલો, ઝડપ કેટલી છે? 180 કિમી છે. તો ભાઈ 5/18 એટલે છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં જતો રહેશે. અહીં મીંડી કેન્સલ, અહીંયા 18 કેન્સલ. તો 5 દુને 10. તો ડાયરેક્ટલી કરેક્ટ આન્સર આપણને મળે. કેટલી સેકન્ડ ભાઈ? 1 2 3 4 2 સેકન્ડ. ચાલો 2 સેકન્ડ ઇઝ યોર કરેક્ટ આન્સર. સિમ્પલ છે ભાઈ, એસડીટી યાદ રાખવાનું છે. સેનિરીટા. ચલો એટલે આપણને ક્યાંય તકલીફ પડશે નહીં. નેક્સ્ટ એમસીક્યુ નંબર 8. 280 મીટર લાંબી 56 ની ઝડપે ગતિ કરે છે ભાઈ એક ટ્રેનને પ્લેટફોર્મ પર ઉભેલ, જો પ્લેટફોર્મને નથી કીધું, પ્લેટફોર્મ પર ઉભેલ માણસને પસાર કરતા કેટલો સમય લાગે? તો આપણે આજ ગણવાનું છે. S ઇઝ ઇક્વલ ટુ T ઇઝ ઇક્વલ ટુ ડી અપોન એસ. એટલે અહીંયા આવશે 280, અહીંયા થશે 56 કિલોમીટર છે. મીટરમાં કન્વર્ટ કરો એટલે 5 વડે ગુણાકાર, 18 વડે ભાગાકાર. તો છેદનો છેદ અંશમાં આવે એટલે 18 અંશમાં જતા રહેશે. ચલો ભાઈ અહીંયા જો તમે ડાયરેક્ટ લખશો તો 56 5 280 થાય ને? 56 5 280 થાય. અથવા એમ છેદ ઉડાડતા નથી આવડતા તો અહીંયા થાય 14 દુ 28 અને પાછળની મીંડી અને આ 14 ચોક 56 થશે. આવી રીતે તો આવડે ને? 14 નો ઘડિયો શીખવાનો છે. 4 5 20 20 ઉડી ગયા એટલે ભાઈ મળે 18 સેકન્ડ. કેટલી સેકન્ડમાં પસાર કરશે ભાઈ? 18 સેકન્ડમાં ટ્રેન છે એ પ્લેટફોર્મ પર જે ઉભેલી વ્યક્તિ છે ને દઈને પસાર કરી દેશે, કારણ કે એ વ્યક્તિ ઉભેલી છે. હજી આપણે ઉભેલાની જ વાત કરીએ છીએ, હાલતા દોડતાની કાંઈ વાત કરતા નથી. અહીં ખાલી ટ્રેન જ દોડે છે. પછી માણસ દોડશે, પ્લેટફોર્મ આવશે, ટનલ આવશે, 2 ટ્રેનો આવશે, બધું જ હશે. લેવલ ધીમે ધીમે નિરાત રાખો એટલે ધીમે ધીમે આપણે અપ લેવલમાં જતા જશું. 60 કિમીની ઝડપ છે સેનિરીટા. એક ટ્રેન પ્લેટફોર્મ પર ઉભેલ વ્યક્તિને એટલે કે માણસને 9 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ ભાઈ ડી ઇઝ ઇક્વલ ટુ એસટી. ડી ઇઝ ઇક્વલ ટુ એસટી. એસ કેટલા છે? 60 કિમી છે. મીટરમાં મૂકી જ દેવાના એટલે 5/18 ગુણી જ દેવાના. 5/18 અને સમય કેટલી સેકન્ડ છે ભાઈ? તો કે 9 સેકન્ડ છે. એટલે તમને જવાબ મળે મીટરમાં મળે. ચાલો 9 દુ 18, અહીંયા 30 દુને 60, 150 દેગા. 3 5 15 કેટલા મીટર થશે? 150 મીટર. 150 દેગા ભાઈ. કેટલો જવાબ આવશે? 150 મીટર. આપણી ટ્રેન છે છુક ગાડીની લંબાઈ કેટલી હશે? તો કે 150 મીટર હશે. ચલિए નેક્સ્ટ એમસીક્યુ અને લાસ્ટ એન્ડ ફાસ્ટ એમસીક્યુ. એક ગાડીને એક હિલ સ્ટેશન પર, જો અહીંયા આપણે ઘણી બધી ભૂલ કરીએ છીએ, 30 કિમી પ્રતિ કલાકની ઝડપે ચડે છે અને પરત 60 કિમીની ઝડપે ઉતરે છે તો ગાડીની સરેરાશ ઝડપ કેટલી થાય? એટલે આપણે અત્યાર સુધી આવું કરતા 30 + 60 ના છેદમાં 2
90/2 તો જવાબ આવે 45. ટીક કરીને આવતા નહીં ભાઈ. અહીંયા તમારી સરેરાશ ઝડપ છે એ કેટલી થશે? તો કે સરેરાશ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા જે ઝડપ આપી છે એ ઝડપનો અંશમાં શું મૂકવાનો? ગુણાકાર, અને છેદમાં શું કરવાનો? સરવાળો કરવાનો. બરોબર? અંશમાં ગુણાકાર, છેદમાં સરવાળો, અને એના ડબલ કરવાના. બરોબર? મતલબ કે 2 વડે એને ગુણી નાખવાના છે. તો 2 ગુણ્યા, ચલો અહીં ગુણાકાર કરીએ તો શું મળે? કેટલી કીધી છે? પેલી 30 અને આવવાની 60. એના છેદમાં 2 નો સરવાળો એટલે 30 + 60. ઓકે, તો એ કેટલા થશે? 90 થશે. હા, વાર્તા પૂરી. ચલો ભાઈ, 30 તેરી 90, 20 તેરીને 60, 20 દુને 40 કિમી પ્રતિ કલાક. તો તમારી જે ગાડી છે એ ગાડીની સરેરાશ ઝડપ કેટલી આવશે ભાઈ? 40 કિલોમીટર પ્રતિ કલાક. 40 કિલોમીટર પ્રતિ કલાક. ખાસ સરેરાશ ઝડપ જ્યારે પણ અહીંયા આપણને ગોતવાની કહે ત્યારે આપણે શું કરવાનું છે? તો કે અંશમાં ગુણાકાર, છેદમાં સરવાળો, અને એના ગુણ્યા શું કરી દેવાના? 2. ચલો ડન. ત્યારે તમને એ બંને જે કાર છે અથવા તો કોઈ પણ બાઇકની કારની વાત આપેલી હોય તો એની તમને કેવી ઝડપ મળી જશે ભાઈ? સરેરાશ ઝડપ મળી જશે. ઓકે, તો આ જે પહેલો લેક્ચર હતો એની અંદર આપણે એકદમ બેઝિક લેવલના એકદમ સિમ્પલ MCQ રાખ્યા હતા. હવે આગળમાં ટ્રેન, માણસ હાલતા ચાલતા હશે. ટ્રેન તો ચાલે જ છે, સાથે સાથે બીજી ટ્રેન આવશે, માણસે આવશે, પ્લસમાં પ્લેટફોર્મને પસાર કરવાની વાત આવશે. અહીંયા ખાલી થાંભલો, વૃક્ષ અથવા તો માણસની વાત હતી. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા આગળના નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, થેન્ક યુ, જય હિન્દ, જય ભારત.